टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ તળાવના કામમાં ઉઠેલા કૌભાંડના આરોપની। આદિવાસી ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને ખેતી દ્વારા આર્થિક સદ્ધરતા મળે તેવા હેતુથી સરકારે જૂના તળાવોના મરામતનો નિર્ણય કર્યો। આ નિર્ણયના ભાગરૂપે છોટાઉદેપુરના પાવી જેતપુરના રાયપુર ગામના તળાવ માટે ₹1.85 કરોડની ફાળવણી કરી। જોકે તળાવની રિનોવેશન કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। દાવો છે કે કોન્ટ્રાક્ટરે જૂના પથ્થરો મૂકીને નવા પથ્થરના નામે બિલ પાસ કરાવીને કૌભાંડ આચર્યું છે। रायपुर गाम में सिंचाई तलाव है। ये तलाव में पानीना रोकाण माटे कामगीरी नवी करी है, पण जूना जे पत्थर है ये पत्थर ने थोड़ा घना नवा नाखी ने नवी कामगीरी बताई दीधेल है अने पानीनो जे वधारे निकास थाय छे एनु रोकाण हजी सुधी थयुं नथी। एम आवेलो छे आमां पत्थर छे ने ते जूना वापरेला छे अने झाड़े झाकड़ा साफ करेला नहीं, थोड़ा साफ कर्या एमां नाखी दीधुं माटी अने माटी नाखीने पाछा थोड़ा पत्थर बीजा लाव्या ने थोड़ा तेना तेज कर्या छे। अने आ कूवानुं काम छे ए कूवानुं काम तो रबड़ सील नाख्युं नहीं, एना कारणे पानी निकळे छे। पानी निकळे एनी दीवाल पण तूटी गયેલી છે, 1 फूट જેટલું दूर થઈ ગયેલું છે। ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય કામગીરી ન થઈ હોવાથી ચોમાસાના વરસાદનું પાણી તળાવમાં ટકતું નથી, સાથે તળાવનો પાળો પણ તૂટી ગયેલો હોવાથી આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે ફાયદો થવાને બદલે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે।